તહોમતદારની ધરપકડ. મહિલા પોલીસ સ્ટેશન. ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 42/2015 ના કામે ઇપીકો કલમ 354A, 323, 504 તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ 12 મુજબના શિક્ષાને પાત્ર ગુના સબબ થયેલ છે. ઇન્સાફી કાર્યવાહી દરમિયાન તહોમતદારને જામીન મુક્ત કરવામાં આવેલ છે. આ કામે પોલીસ તપાસના અંતે તહોમતદાર વિરુદ્ધ ચાર્જશીટ સ્પેશિયલ અદાલતમાં દાખલ કરતા તેને રજિસ્ટરે લઈ સ્પેશિયલ પોક્સો કેસ નંબર 328/2015 આપવામાં આવેલ છે તથા ઉપરોક્ત મુજબના ગુનાની ઇન્સાફી કાર્યવાહી તહોમતદાર વિરુદ્ધ આ અદાલતમાં હાથ ધરવામાં આવેલ છે. આ ફકરો. આ કામની ફરિયાદ સગીર વયના એટલે કે 12 વર્ષની વયના ભોગ બનનારે આપેલ છે. ફરિયાદ હકીકત મુજબ ફરિયાદી / ભોગ બનનાર વ્રજવલ્લભ એપાર્ટમેન્ટમાં પોતાના માતા પિતા સાથે રહેતા હતા. તેણીના પિતા આ એપાર્ટમેન્ટમાં પગી હોય પાર્કિંગમાં એક રૂમમાં તેઓ બધા રહેતા હતા અને આરોપી સદર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ભોગ બનનાર સાથે ફરિયાદ કર્યાના છેલ્લા 2 મહિના પહેલાથી તારીખ 10/5/2015 સુધીના સમય દરમિયાન કોઈ પણ સમયે વ્રજવલ્લભ એપાર્ટમેન્ટ રાજકોટ ખાતે આરોપીએ બીભત્સ ચેનચાળા તથા બીભત્સ માંગણી કરી, ગાળો દઈ, માર મારી ફરિયાદીની સગીર વયની દીકરીનું બાવડું પકડી જાતીય સતામણી કરેલ હોય. ફરિયાદીએ આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ. પગલો. આ કામના ફરિયાદીએ તહોમતદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં સદરહુ ફરિયાદ આપતા PSO શ્રીએ તે અંગેની